ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय। हे श्रीनाथ महाराज, हे भगवान, हे विष्णु परमात्मा, हे दादा, अपनी कृपा, हे प्रभु। हे नारायण प्रभु, हे विष्णु परमात्मा, हे दादा, बोलिए भागवत स्वरूप भगवान की जय। विष्णु परमात्मा श्री हरि की जय। स्वस्ति श्री गणेशाय नमः। श्री कृष्णाय नमः। श्री गुरुभ्यो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वाला वैष्णव भक्तों, आप सर्वेना हृदय कमलमांथी રહેલા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિને કોટાનું કોટી દંડવત પ્રણામ। રાધે રાધે। પ્રભુની અસીમ કૃપાથી આપણે ઘરમાં રહીને આ ભાગવતજીની સપ્તાહ કથા આજે ચોથો દિવસ બીજા સત્રની કથા ચાલુ કરીએ છીએ। બોલો વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ की जय। ब्रह्माजीए मनना संकल्पથી मानस पुત્રો उत्पन्न કર્યા છે। ब्रह्माजीना एक पुत्र અત્રિ ઋષિ અને એના વિવાહ અંસુયા સાથે થયા। આ અંસુયા મહાન સતી છે। તેમના સતીત્વના કારણથી પ્રખ્યાત છે। આ અંસુયા ના સસરા બ્રહ્માજી થાય છે।
મહાદેવજી બ્રહ્માજી અક્ષયાને ત્યાં પધાર્યા હતા. તે સમયે ત્રણેય સતી અક્ષયા ઉપર પ્રસન્ન થઈ ત્રણ શક્તિ જુદી જુદી આપી છે. એ દત્ત, દુર્વાસા અને ચંદ્રમા. આ ચંદ્ર નામના પુત્રને બ્રહ્માજીએ બ્રાહ્મણોનો અધિપતિ બનાવ્યો છે તથા ઔષધિ અને નક્ષત્રનો પણ અધિપતિ આ ચંદ્રને બ્રહ્માજીએ બનાવ્યો છે. ચંદ્ર એ ત્રણેય લોકને જીતી લીધા છે. રાજસૂય યજ્ઞ પણ કર્યો છે. આ ચંદ્રનું રૂપ અદ્વિતીય. ચંદ્રને એના રૂપનું અભિમાન પણ છે જ. ચંદ્રના પિતાના પિતા એટલે દાદા એ બ્રહ્માજી પોતે, દેવોના ગુરુ બૃહસ્પતિ, અને બૃહસ્પતિની પત્ની એ તારા છે. આ બૃહસ્પતિની પત્ની તારાએ આ ચંદ્ર તરફ પણ મન કર્યું છે. તારા ચંદ્રના રૂપથી આકર્ષાણી છે, મોહિત થઈ છે. બૃહસ્પતિની પત્ની છતાં પણ તે ચંદ્રમાં મોહિત થઈ. એ ઉચિત તો ગણાય જ નહીં. ચંદ્ર તારાને ઉપાડી ગયો છે. આથી બૃહસ્પતિ તથા ચંદ્ર એ બંને વચ્ચે તારાના કારણથી જ તકરાર ઉત્પન્ન થઈ છે. આ બંને પક્ષોમાં, ચંદ્રના પક્ષમાં શુક્રાચાર્ય તથા બધા અસુરો અને સામા પક્ષે બધા દેવો બૃહસ્પતિના પક્ષમાં. મહાદેવજી પણ બધા દેવો તથા દેવોના દેવ ઇન્દ્ર પણ બૃહસ્પતિની તરફેણમાં છે. મહાદેવજીના ગુરુ અંગીરા ઋષિ અને અંગીરાના પુત્ર બૃહસ્પતિ છે. એટલે મહાદેવજીના ગુરુ અંગીરા ઋષિ અને અંગીરા ઋષિના પુત્ર બૃહસ્પતિ હોવાના કારણથી, એટલે ગુરુના પુત્ર હોવાના કારણથી મહાદેવજી પણ આ ચંદ્રના પક્ષમાં. નારાયણ હરિ. મહાદેવજી એના ગુરુના પુત્રના પક્ષમાં રહ્યા છે. બધા દેવો તથા દેવોના દેવ ઇન્દ્ર પણ બૃહસ્પતિની તરફે રહ્યા છે. આમ બૃહસ્પતિના પક્ષે બળ વધ્યું છે. એક વાત અને બીજી વાત, બીજો મુદ્દો એવો છે કે ચંદ્ર
ચંદ્રનું કૃત્ય એ દંડને પાત્ર તો ગણાય છે. ચંદ્રએ જે કાર્ય કર્યું તારાને ઉપાડી જવાનું એ કાર્ય એ ઉચિત કાર્ય તો નથી. કોઈને પત્નીને થોડી ઉપાડી જવાય. આથી બ્રહ્માજી કે જેમણે ચંદ્રને અધિપતિ બનાવ્યો છે તે પોતે પણ ચંદ્રની વિરુદ્ધમાં થયા છે. બ્રહ્માજીએ ચંદ્રને સમજાવ્યો છે. બ્રહ્માજી આ ચંદ્રના દાદા થાય છે. અંતે ચંદ્ર સમજી ગયા અને તકરારને છોડી તારાને સોંપી દીધી પાછી. હવે ચંદ્રના કબજામાંથી તારા બૃહસ્પતિ પાસે આવી ત્યારે બૃહસ્પતિએ તારાને કહ્યું હતું કે તું ગર્ભવતી છો, એ ગર્ભને છોડી દે. આના ઉપરથી એટલી તો ચોક્કસ ખબર પડે કે આવી સલાહ બૃહસ્પતિ આપી એટલે એ ગર્ભ બૃહસ્પતિનો તો ન જ હોય. પછી ચંદ્રએ તો એ ગર્ભના સંતાનની માગણી કરી અને બૃહસ્પતિએ વિરોધ કર્યો. પાછી તકરાર થઈ. હવે કોને સોંપવો? ત્યારે બ્રહ્માજીએ તારાને એકાંતમાં પૂછ્યું છે કે વાસ્તવમાં આ સંતાનના પિતા કોણ છે, બૃહસ્પતિ કે ચંદ્ર? ત્યારે તારાએ કહ્યું છે કે ચંદ્ર. એટલે તારાનું એ સંતાન ચંદ્રને સોંપવામાં આવ્યું છે. એ ચંદ્રનું સંતાન એનું નામ બુદ્ધ રાખવામાં આવ્યું છે. બુદ્ધ એના લગ્ન ચંદ્રએ ઈલા નામની સુંદર કન્યા સાથે કર્યા અને બુદ્ધ તથા ઈલા એના સમાગમથી પુરુરવા એટલે એલ નામના પુત્રનો જન્મ થયો છે. પુરુરવાને અગાઉના જન્મમાં તેમની ગુરુની પુત્રીએ વિવાહ કરવા કહ્યું હતું. ગુરુ પુત્રી તો બહેન ગણાય. આથી બહેન સાથે લગ્ન ન કરાય. આથી પુરુરવા લગ્ન માટે સંમત થયા નહીં. આથી ગુરુપુત્રીએ પુરુરવાને એવો શ્રાપ આપ્યો કે તમને કોઈ સ્ત્રીનો પ્રેમ ક્યારેય કોઈ જન્મમાં મળશે નહીં. પછી તો પુરુરવાએ ઘણો તપ કર્યો. અગાઉના જન્મનો દેહનો ત્યાગ થયો. મૃત્યુ પછી આ બીજો જન્મ પુરુરવા તરીકે થયો. આથી પુરુરવાના માતા પિતા બુદ્ધ તથા ઈલા છે. આ જન્મના ઇન્દ્રલોકમાં એકવાર કેસી નામના દૈત્યએ ચડાઈ કરી. ઇન્દ્રલોકમાંથી ઉર્વશીના નામની અપસરાને આ કેસી દૈત્ય ઉપાડી ગયો. પુરુરવાએ આ કેસી નામના દૈત્ય પાસેથી ઉર્વશીને છોડાવી, બચાવી અને કેસી નામના દૈત્યનો નાશ કર્યો છે. ઉર્વશી પાછી ઇન્દ્રલોકમાં જતી રહી. પુરુરવાએ બચાવી છતાં પણ પુરુરવાની પાસે રહ્યું નથી. ઇન્દ્રની પાસે પાછી ગઈ. ત્યારે દેવોએ, ઇન્દ્રએ આ ઉર્વશીની ઉપર શંકા કરી છે
અને તેનો સ્વીકાર કરવો નથી. ઉર્વશીનો દેવો તથા ઇન્દ્રએ સ્વીકાર ન કર્યો, તેથી ઉર્વશી પાછી મૃત્યુલોકમાં આવી. હવે મૃત્યુલોકમાં ક્યાં રહેવું? ઉર્વશી તો મૂંઝાણી. અચાનક ઉર્વશીને યાદ આવ્યું કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ પરમાત્માએ એવું વરદાન આ ઉર્વશીને આપ્યું છે કે મૃત્યુલોકમાં એ રહેવાનું થાય તો એક પશુને સાથે રાખવું, એટલે સંપૂર્ણ સલામતી રહેશે. આથી ઉર્વશીએ હવે મૃત્યુલોકમાં સલામતીથી રહેવા માટે એક ઘેટું પોતાની સાથે રાખ્યું છે, અને એ ઘેટું એ પશુ કહેવાય છે. અને હજી પણ બોલો, આ ઉર્વશી એકલી રહે છે ઘેટા સાથે મૃત્યુલોકમાં, પણ પુરુરવાને મળતી નથી. આ કેવું કહેવાય? પછી તો નારદજીએ ઉર્વશીની સમક્ષ પુરુરવાના વખાણ કર્યા, અને પુરુરવાએ જ બચાવી છે, અને બચાવવા માટે દૈત્યનો નાશ કર્યો છે. આથી પુરુરવા સત્પુરુષ તો છે જ. આથી હવે ઉર્વશી ઘેટાને સાથે લઈને પુરુરવાની પાસે ગઈ છે. લગ્ન કરવાની તૈયારી બતાવી. પુરુરવાને અગાઉના જન્મનો શ્રાપ ગુરુપુત્રીનો યાદ હતો જ, પણ સામેથી લગ્ન માટે આ ઉર્વશી અપસરા પ્રસ્તાવ કરે છે તો કેમ ના પાડવી? પછી તો ધણીની ઈચ્છા, આથી એમણે લગ્ન કર્યા. અને 7 પ્રતિજ્ઞા ઉર્વશી અને પુરુરવા એ લગ્ન સમયે લીધી છે, અને એ મુજબ રહેવાનું છે. અને શરત એવી રાખી હતી કે ઘેટાનું ધ્યાન 24 કલાક આ પુરુરવાએ રાખવાનું, અને મૈથુન કાર્ય સિવાય, મૈથુન કાર્ય વખતે બરાબર, પણ એના સિવાય નગ્ન અવસ્થામાં પુરુરવાએ ક્યારેય ઉર્વશીની સમક્ષ ઉપસ્થિત થવું નહીં. ઇન્દ્રને ખબર પડી કે ઉર્વશીના લગ્ન થઈ ગયા અને આનંદથી રહે છે, ત્યારે પાછો ઇન્દ્રએ પોતાનો અધિકાર આગળ કર્યો. ઉર્વશીની માગણી કરી કે અપસરાએ તો ઇન્દ્રલોકમાં જ રહેવાનું હોય છે. હવે પાછી માગણી કરવાની ઈચ્છા થઈ. પહેલા ગઈ હતી ઉર્વશી, ત્યારે સ્વીકાર ન કર્યો. હવે લગ્ન થઈ ગયા એટલે પાછો અધિકાર ક્લેમ કરે છે ગંધર્વો, અને એને ગંધર્વોને મોકલા. ગંધર્વોએ વિચાર્યું કે આ ઉર્વશી મૃત્યુલોકમાં ઘેટાના કારણથી જ સલામત છે. આથી ઘેટાને ઉપાડી ગયા. ઉર્વશી બચાવ માટે, મદદ માટે પોકાર કરવા લાગી. પોકાર સાંભળી ઘેટાને ગંધર્વો લઈ જતા હતા. તેનાથી બચાવવા માટે પુરુરવા દોડ્યા પાછળ. ગંધર્વોએ તો ઘેટાને પછી ઈરાદાપૂર્વક મુક્ત કર્યું, અને પુરુરવા આ રાત્રિનો સમય હતો. ઘેટાને લઈ અને ઉર્વશીને આપવા માટે પાન ભૂલ્યા, અને
રાત્રિનો સમય નગ્ન અવસ્થામાં ઉર્વશીની સમક્ષ એ તો ઉપસ્થિત થયા. શરતનો ભંગ થયો. આથી ઉર્વશીએ પુરુરવાનો ત્યાગ કર્યો, છોડીને જતી રહી. ત્યારે ઇન્દ્ર પોતે સામા આવ્યા, ઉર્વશીને ઇન્દ્રલોકમાં લઈ ગયા. આમ ઇન્દ્રએ આ અપસરા ઉર્વશીને છોડી નથી. લગ્ન થયા છતાંય એને લઈ ગયા છે. આમ ઇન્દ્ર પણ આવું વર્તન કરે છે. તો કળિયુગમાં ઘણા મનુષ્યો પેલા પોતાની પત્નીનો ત્યાગ કરે, પછી પાછું એને મેળવવા માટે તકરાર કરે, એવું પણ બને છે. હવે પ્રભુ ભગવાન વિષ્ણુ પોતે ઉર્વશીને સમજાવવા અને ધર્મ શું કહેવાય તેની સમજણ આપવા તથા લગ્ન વિધિ સમયે 7 પ્રતિજ્ઞાઓ લીધી છે તેનું મહત્વ સમજાવવા ઉર્વશીની સમક્ષ વિષ્ણુ પરમાત્મા પોતે પ્રગટ થયા છે અને સમજાવ્યું છે કે ઇન્દ્રની સાથે ઇન્દ્રલોકમાં રહેવું એ ધર્મ નથી. પુરુરવાની સાથે રહેવાની લગ્ન સમયે પ્રતિજ્ઞા છે તમારી. આથી તેમની સાથે રહેવું જોઈએ. અને ઉર્વશી સમજી પણ ગઈ અને ઉર્વશી પાછી પુરુરવાની સાથે રહેવા માટે આવી ગઈ. આમ પ્રભુએ વિષ્ણુ પરમાત્માએ સમજાવટનું ઉત્તમ પ્રકારનું કાર્ય કર્યું છે. આ સમયમાં કોર્ટ કચેરીમાં લોક અદાલતનું આયોજન થાય છે, ત્યારે પ્રતિષ્ઠિત માણસો બંને પક્ષોને સમજાવે છે અને સમાધાન કરાવે છે. આમ આ સમાધાન કરાવે તેને કન્સિલેટર્સ, મધ્યસ્થી કહેવાય છે. આ વિષ્ણુ પરમાત્માએ પણ ઉત્તમ કન્સિલેટર તરીકેનું સફળ કાર્ય કર્યું છે. સુખદેવ પ્રભુ કહે છે, હે રાજન, રુચિક મુનિ પોતે પોતાની પત્ની સત્યવતીની પાસે આવી અને કહ્યું કે તને જે પુત્ર થશે તે બધાને શિક્ષા કરનારો થશે, અતિ ભયંકર ક્રૂર થશે. અને પછી રુચિક મુનિએ સત્યવતીની માતાને કહ્યું કે તારો પુત્ર બ્રહ્મ વેતા થશે. સત્યવતીને જમદગ્નિથી ઓળખાય છે તે પુત્ર થયો. અંતે સત્યવતી ઉંમર પૂરી થઈ એટલે કૌશિકી નદીના નામે વહેવા લાગી છે તથા કૌશિકી નદીથી ઓળખાયેલી છે. આ કૌશિકી નદી તરીકે રૂપ ધારણ કરી પૃથ્વી ઉપર વહેવા લાગી છે. તે સત્યવતીના પુત્ર થયેલ તે જમદગ્નિના લગ્ન રેણુના પુત્રી રેણુકા સાથે થયા. જમદગ્નિ તથા રેણુકા એના બંનેના સમાગમથી સૌથી નાનો પુત્ર જે તો
પરશુરામ તરીકે ઓળખાય છે તેનો જન્મ થયો છે. બોલીએ પરશુરામ ભગવાન કી જય. વિષ્ણુ પરમાત્માએ પરશુરામ તરીકે પ્રાગટ્ય કર્યું છે. યમા હુવાસુ દેવાન સમા હૈહયાનામ ગુણાંતકરમ ત્રીહી સપ્તકૃત ભોય ઇમામ ચક્રે નિહિ ક્ષત્રિયા મમહિમ. હરે વંશનો અંત કરવા માટે સ્વયં ભગવાન પરમાત્માએ જ આ પરશુરામ સ્વરૂપે પ્રાગટ્ય કર્યું છે. 21 વાર પૃથ્વીને ક્ષત્રિય વગરને કરી છે. બધા ક્ષત્રિયોને મારી નાખ્યા છે. સુધા ભગવાન કહે છે હે વંશનો અધિપતિ ક્ષત્રિય શ્રેષ્ઠ તથા પરાક્રમી એક અર્જુનના નામનો પણ રાજા છે. આ અર્જુન એમણે તપસ્વી તરીકે પણ મહાન કઠિન તપ કર્યા છે. અર્જુને ભગવાન નારાયણના અંશ એવા દત્તાત્રેય ભગવાનને પ્રસન્ન કર્યા, તપ કર્યું અને વરદાન માંગવાનું કહેતા દત્તાત્રેય ભગવાન પાસે એવું વરદાન માંગ્યું કે મને કોઈ શત્રુ ક્યારેય યુદ્ધમાં પરાજિત કરી શકે નહીં તેવું કરો તથા મને 1000 હાથ થઈ જાય તેવું કરો. ભગવાનને તો 4 ભુજા છે એમ કહેવાય છે. જ્યારે આ અર્જુન એમને 1000 ભુજાઓ થઈ ગઈ અને એવું બળ કે 1000 હાથથી જે કાર્ય થાય એવા કાર્યો એ કરી શકતો. અને આ અર્જુન નામના રાજાને ઘણી જ એવી ઇન્દ્રિયોની શક્તિઓ મળેલી. આ ઇન્દ્રિય શક્તિ ઉપરાંત આ અર્જુનને ઘણું તેજ, લક્ષ્મી, બળ, યશ પ્રાપ્ત થયા છે. અને ભગવાનને બાદ કરતા હો આ અર્જુનનું બળ, તેજ એટલું બધું હતું. આ અર્જુન સિવાય બીજા કોઈને આટલું બળ કે તેજ મળ્યું નથી. આ અર્જુનની આટલી બધી સ્પેશિયાલિટી અને એના કારણે આ અર્જુનને બધા સહસ્ત્ર અર્જુન તરીકે અને એના નામથી ઓળખતા થયા છે. સ્ત્રી રત્નૈ આવૃત્તઃ ક્રીડન રેવામ ભસી મદત્કટઃ વૈજયંતીમ રાજમ વિભદ્ર રોધ સરિતમ ભજૈ. આ સહસ્ત્ર અર્જુન એકવાર પોતાના ગળામાં વૈજયંતીની માળા ધારણ કરીને બધી સુંદર સ્ત્રીઓને સાથે રાખીને નર્મદા નદીમાં જળ ક્રીડા કરતો હતો. આ સમયે તે અભિમાનથી મદમસ્ત થયો હતો. આ જગ્યાએ
નર્મદા નદી ઘણી જ દબાણ અને ફોર્સથી વહે છે અને આ પ્રવાહ જે વહેતો હોય છે એ પ્રવાહ એ વહેતો હતો એ રોકાઈ ગયો એટલે પાણી પાછું એ તરફ જ જવા લાગ્યું અને એ તરફ પાણી ગયું તો ત્યાં નર્મદાના કાંઠે દસમુખ વાળા રાવણની એક છાવણી હતી અને પાણી એ તરફ ગયું ક્યારેય જાય જ નહીં પણ આને રોક્યું બળથી એટલે એ દસમુખ વાળા રાવણની છાવણીમાં પાણી ભરાયું અને એ ગુસ્સે થયો. સહસ્ત્રાર્જુન દસમુખ વાળા રાવણને ઉપાડી ગયો, મહિષ્મતી નગરીમાં લાવ્યો અને પાંજરામાં પૂરી દીધો. આ સહસ્ત્રાર્જુન આટલો બળવાન, એને આ દસમુખી રાવણ પણ પહોંચી શક્યો નહીં. અંતે પુલસ્ત્ય મુનિને ખબર પડી. એમણે જાતે જ સહસ્ત્રાર્જુનને વિનંતી કરી એટલે આ દસમુખી રાવણને મુક્ત કર્યો છે. આવા પરાક્રમી આ સહસ્ત્રાર્જુન, એમની કથા પણ સુખદેવ પ્રભુએ કહી. હવે આ સહસ્ત્રાર્જુન એકવાર જંગલમાં શિકાર કરવા નીકળ્યો. ભૂખ્યો તરસ્યો થાક્યો હતો અને એક આશ્રમ આવ્યો. આ આશ્રમ જમદગ્નિ ઋષિનો હતો. ઋષિએ સહસ્ત્રાર્જુનનું માનથી સ્વાગત કર્યું. આ ઋષિ જમદગ્નિ એનું ઐશ્વર્ય સહસ્ત્રાર્જુન કરતા વધારે હતો. અત્યાર સુધી આ સહસ્ત્રાર્જુન જ, પણ હવે આ ઋષિનું જમદગ્નિ ઋષિ એનું ઐશ્વર્ય મહાન ગણાવવા માંડ્યું. એ જોયું એટલે જમદગ્નિ ઋષિના આશ્રમમાં આ સહસ્ત્રાર્જુને એક કામધેનુ ગાયને પણ જોઈ. આ અમૂલ્ય એવી કામધેનુ ગાય એને લઈ જવા આ સહસ્ત્રબાહુ અર્જુને કાવતરું ગોઠવ્યું. આ સહસ્ત્રબાહુ અર્જુને અભિમાન ઉત્પન્ન થયું. ઋષિની અવગણના કરી સૈનિકોને હુકમ કર્યો કે આ કામધેનુ ગાયને લઈ લ્યો અને હાલો. સૈનિકો તો ગાયને જુલમ કરીને લઈ ગયા. વાછરણાને પણ લઈ ગયા. મહિષ્મતી નગરીમાં લઈને આવ્યા. જમદગ્નિ ઋષિ એમના આશ્રમમાં પછી તો પરશુરામજી આવ્યા. પરશુરામજી કહ્યું, પિતાશ્રી, આ શું અને કેમ બન્યું છે? ત્યારે બધી ઘટના જણાવી. પરશુરામ તો ગુસ્સે થયા. મહિષ્મતી નગરીમાં સહસ્ત્રાર્જુનની પાછળ દોડ્યા અને એ નગરીમાં પહોંચે એ પહેલા એ જ સમયે આ પરશુરામજી પણ પાછળ પહોંચી ગયા. સહસ્ત્રબાહુ અર્જુન બે હાથથી એક એમ 500 તીર એક સાથે તોડી નાખતો અને પર્વતો
પહાડ ઝાડ એને કાપી કાપીને ફેંકતો. પરશુરામજી એ બધાને તોડી નાખતા. આમ કેવા બળવાન આ અર્જુન અને પરશુરામ, એમની વચ્ચે મહાભયંકર આવું યુદ્ધ થયું છે. અને વધારે બળ, વધારે ગુસ્સો પરશુરામે કર્યો. સહસ્ત્રબાહુ અર્જુનને પકડી એમનું મસ્તક જુદું કરી નાખ્યું. પરશુરામજી આ દ્રશ્ય સહસ્ત્રબાહુ અર્જુનના 10,000 પુત્રોએ દૂરથી જોયું. એ તો ભાગી ગયા, ભયના માર્યા. અને પછી કામધેનુ ગાય અને વાછરડાને પાછા લાવ્યા તથા જમદગ્નિ ઋષિને સોંપ્યા. ત્યારે ઋષિએ કહ્યું કે રાજાને મરાય નહીં, તમે રાજાને માર્યો છે, હત્યા કરી છે, એનું પ્રાયશ્ચિત તમારે કરવો પડશે. ત્યારે પરશુરામજીએ પ્રાયશ્ચિત પણ કર્યું છે, તપ કર્યું છે. અને પિતા જમદગ્નિ ઋષિની આજ્ઞાથી વનમાં ગયા 1 વર્ષ સુધી. અને 1 વર્ષ પછી પાછા પધાર્યા છે. ફરી એકવાર પરશુરામજી અને એના ભાઈઓ આશ્રમમાં હતા નહીં. એ વખતે આ સહસ્ત્રબાહુના 10,000 પુત્રો વેર લેવા માટે આ જમદગ્નિના આશ્રમમાં આવ્યા. અને આશ્રમમાં આવી તેમણે ત્રાસ ફેલાવવા લાગ્યા. જમદગ્નિના પત્નીએ રેણુકાએ પણ વિનંતી કરી છતાં માન્યા નથી અને કતલ કરવા લાગ્યા છે. આ બદલો લેવા માટે 10,000 પુત્રો અને પરશુરામજીને મસ્તક કાપી, અરે હે પ્રભુ, હે નારાયણ ભગવાન, જમદગ્નિનું માથું કાપી અને 10,000 પુત્રો મહિષ્મતી નગરીમાં લઈ ગયા છે. પરશુરામજી પાછા આવ્યા. પિતાનું મસ્તક કપાયેલું જોયું. માતાએ બધી ઘટના જણાવી. પરશુરામજી પાછા મહિષ્મતી નગરીમાં ગયા. ત્યાં આ સહસ્ત્રબાહુ અર્જુનના 10,000 પુત્રો આ જમદગ્નિ ઋષિનું મસ્તક લઈને આવ્યા હતા. તેમને બધાને પકડી અને પરશુરામજીએ એમને મસ્તક જુદા કરવા માંડ્યા. 10,000 પુત્રોને પરશુરામે આવી રીતે મૃત્યુ કર્યું છે. અને આવી રીતે ઋષિનું, પોતાના પિતાનું મસ્તક લઈ પાછા પરશુરામજી આશ્રમમાં આવ્યા. 10,000 પુત્રોને મારી મોટો ડુંગર ખડકી દીધો તથા લોહીની નદીઓ મહિષ્મતી નગરીમાં વહેવા લાગી. અને પછી તો પરશુરામજી બહુ ગુસ્સે થયા અને આવી રીતે ક્ષત્રિય એના પુત્રોએ પોતાના પિતાનું મસ્તક કાપ્યું. એનો બદલો લેવા 21 વાર પરશુરામજીએ પૃથ્વીને ક્ષત્રિય વગરની કરી છે. પછી પરશુરામજીએ પોતાના પિતા જમદગ્નિનું મસ્તક એમના દેહ ઉપર પધરાવ્યું.
આવી દેવોની કૃપાથી જમદગ્નિ ઋષિને જીવિત કર્યા છે. આમ પરશુરામજી પણ સજીવન કરવાની વિદ્યા તો જાણતા જ હતા એમ કહી શકાય છે. એકવાર બીજી ઘટના બની. એની વાત સુખદેવ પરમહંસ પરીક્ષિતજીને કહે છે કે ગંધર્વરાજ ચિત્રરથ ગંગા કિનારે કમળની માળા ધારણ કરેલી અવસ્થામાં અપસરાઓની સાથે વિહાર કરી રહ્યો હતો. એ સમયે જમદગ્નિ ઋષિના પત્ની રેણુકાએ આ ચિત્રરથને જોયો તો રેણુકાને માનસિક આકર્ષણ થયું અને આવી રીતે પ્રભાવિત થયા અને આશ્રમમાં આવવાનું મોડું થયું. ત્યારે જમદગ્નિ ઋષિએ સમાધિમાં જોઈ લીધું કે આ રેણુકા એની પત્ની એને માનસિક વ્યભિચાર કર્યો છે. આશ્રમમાં આવ્યા એ તો ઉભા જ રહી ગયા, લજ્જિત થયા છે. ત્યારે જમદગ્નિ ઋષિએ એમના ત્રણેય પુત્રોને કહ્યું કે તમારી માતા એને અપરાધ કર્યો છે, એનું મસ્તક કાપી નાખો. ત્યારે કોઈએ આ આજ્ઞા નું પાલન કર્યું નહીં કે માતાને કેમ મારી નાખવી. ત્યાં તો પરશુરામજી પધાર્યા અને પરશુરામને પણ આજ્ઞા કરી છે કે તમે તમારી માતાને અને તમારા ભાઈઓને એના મસ્તકો કાપી નાખો. ત્યારે પરશુરામજીએ પિતાની આજ્ઞા એનું પાલન કર્યું છે. બધા ભાઈઓ અને માતા એનું મસ્તક કાપી મૃત્યુ કર્યું છે. પછી પિતા પ્રસન્ન થયા અને કહ્યું કે વરદાન માગો. ત્યારે પરશુરામજીએ માગ્યું કે માતા અને ભાઈઓને ફરી જીવિત કરો તથા એને યાદ ન આવે કે કોણે માર્યું છે, નહીતર તો પૂર્વગ્રહ રહેશે કાયમ. આથી જમદગ્નિ ઋષિએ પોતાની પત્ની અને બાળકો એને જીવિત કર્યા અને કોણે માર્યા એનો પણ કોઈ ભાવ યાદ ન રહે એવું પણ કર્યું છે. આમ પરશુરામજી સ્વરૂપે વિષ્ણુ પરમાત્માએ પ્રાગટ્ય કર્યું છે અને ઘણા એવા પરાક્રમી કાર્યો કર્યા છે. ભાગવતજીની કથામાં આવી દિવ્ય કથા સુખદેવ પ્રભુએ કહી છે. એક અલર્ક રાજા 60,000 વર્ષ સુધી યુવાન રહી અને પૃથ્વીને ભોગવી છે. આવી પણ કથા ભાગવતજીમાં આવે છે. આયુનો પુત્ર રજી એને બળવાન 500 પુત્રો થયા છે અને દેવોની પ્રાર્થનાથી દૈત્યોને એનો નાશ કરવા દેવોના દેવ ઇન્દ્રને મદદ કરી અને આ રજીએ સ્વર્ગ પાછું અપાયું છે. પછી ઇન્દ્રએ જ આ રજી તથા એના 500 પુત્રોને મારી નાખ્યા છે. બોલો, આ ઇન્દ્ર કેવા સ્વાર્થી કહેવાય.
ભાગવતજીની દિવ્ય કથા એ સુખદેવ પ્રભુ પરીક્ષિતજીને શ્રવણ કરાવે છે અને કહે છે, હે રાજન, શુક્રાચાર્યની પુત્રી દેવયાની એકવાર કૂવામાં પડી ગઈ. આ સમયે ત્યાંથી રાજા યયાતિ પસાર થયા. યયાતિ રાજા એ દેવયાનીનો હાથ પકડી કૂવામાંથી બહાર કાઢી છે અને દેવયાની મોહિત થઈ યયાતિ રાજાને લગ્ન માટે કહ્યું અને લગ્ન યયાતિ રાજાએ કર્યા. દેવયાનીના પિતા શુક્રાચાર્યએ દેવયાની સાથે એક શર્મિષ્ઠા નામની દાસી પણ મોકલી છે અને શરત એવી રાખી હતી કે હે યયાતિ રાજા, તમારે આ દાસી શર્મિષ્ઠાની સાથે મૈથુન કાર્ય કરવાનું નથી એવી શરત રાખી. પણ એકવાર આ શર્મિષ્ઠાએ જ રાજાને પ્રસ્તાવ કર્યો અને યાદ હતું છતાંય યયાતિ રાજાએ શર્મિષ્ઠાની સાથે મૈથુન કાર્ય કર્યું. હવે યયાતિ રાજાને દેવયાનીથી 2 પુત્રો થયા, યદુ અને તરવરસુ. તથા દાસી શર્મિષ્ઠા સાથેના સમાગમથી દુહ્યુ, અનુ અને પુરુ એમ 3 પુત્રો થયા. આમ 5 પુત્રો યયાતિ રાજાને થયા છે. દેવયાનીએ ગુસ્સો કર્યો. પિતા શુક્રાચાર્યને ફરિયાદ કરી કે આવી રીતે રાજા યયાતિએ ભંગ કર્યો છે શરતનો. શુક્રાચાર્યએ તો તુરત જ એને શ્રાપ આપ્યો કે હે યયાતિ, તમે યુવાન એના અભિમાનના કારણથી શરતનો ભંગ કર્યો છે, માટે તમે અત્યારે જ વૃદ્ધ બની જશો. પછી તો યયાતિ રાજા વૃદ્ધ બની ગયા. પાછળથી શુક્રાચાર્યને શર્મિષ્ઠાએ કહ્યું કે મેં જ એમને મૈથુન કાર્ય કરવા આમંત્રિત કર્યા હતા. આથી શુક્રાચાર્યએ યયાતિ રાજાનો શ્રાપ થોડો હળવો કર્યો અને કહ્યું કે કોઈ તમને યુવાની આપશે તો તમે યુવાન થઈ શકશો. પછી તો યયાતિ રાજાએ તેમના પુત્રોને કહ્યું છે કે મને તમારી યુવાની આપો, પણ કોઈ પુત્રો યુવાની આપવા તૈયાર થયા નહીં તથા વૃદ્ધત્વ સ્વીકારવા તૈયાર થયા નહીં. એક પુત્ર યયાતિને પુરુ નામના પુત્ર એ યયાતિને યુવાની આપી અને પિતા યયાતિનું વૃદ્ધત્વ સ્વીકાર્યું છે. પછી તો આ નાનો પુત્ર હતો પુરુ. એમ છતાંય નાના પુત્રને ઉત્તરાધિકારી બનાવ્યો છે અને પુરુને રાજા બનાવ્યો. નહીતર મોટા પુત્રને જ ઉત્તરાધિકારી બનાવવાનો એવો નિયમ છે. પણ મોટા પુત્રએ
યયાતિ રાજાને યુવાની આપી નથી, એટલે એ મોટો પુત્ર યદુ એમને રાજ્ય સોંપ્યું નથી. અને મોટા પુત્ર યદુને એવો શ્રાપ આપ્યો છે કે યદુ તમારા વંશમાં કોઈને રાજા બનશે નહીં. તમને પણ હું રાજ્ય નથી આપતો. આમ એના વંશમાં કૃષ્ણ અને એટલે જ કૃષ્ણએ ક્યારેય કોઈ પણ નગરનું રાજ્ય સ્વીકાર્યું નથી હો. એટલે એ દ્વારકાના રાજા થયા કૃષ્ણ એવું બન્યું નથી શ્રાપના કારણથી, પણ એ દ્વારકાના નાથ બન્યા છે, અધિપતિ બન્યા છે, પણ રાજ્ય તો બીજા જ કરે છે. યયાતિ રાજાએ 2000 વર્ષ સુધી યુવાન રહી સુખ ભોગવ્યા. અંતે પછી પોતાના પુત્ર પુરુને પાછી યુવાની સોંપી, પોતે વૃદ્ધત્વ સ્વીકાર્યું અને તપ કરી પોતાના દેહનો ત્યાગ કર્યો. દેવ્યાની અને શર્મિષ્ઠાએ પણ તેમની પાછળ પોતાના દેહનો ત્યાગ કર્યો છે. આમ રાજા યયાતિ અને તેમના વંશની કથા કહી છે. એમના વંશમાં એક દુષ્યંત નામે રાજા થયા છે. આ દુષ્યંત વનમાં ગયા તે સમયે ઋષિ વિશ્વામિત્રની પુત્રી શકુંતલા સાથે પ્રેમ થયો. ગાંધર્વ લગ્ન પણ કર્યા. એમને શકુંતલાને એક પુત્ર પણ મહાપરાક્રમી ભરત થયો છે. આ ત્રીજો ભરત ભાગવતજીની કથામાં આવે છે. એક તો રામજીનો ભાઈ ભરત, એક જળ ભરત, અને આ ત્રીજો શકુંતલાનો પુત્ર ભરત. અને આ ભરત ને લઈ શકુંતલા દુષ્યંત રાજાની પાસે આવે છે અને કહ્યું છે કે હું તમારી પત્ની છું, આપણા લગ્ન થયા છે અને આ તો આપણો પુત્ર છે ભરત, અમને આપ સ્વીકાર કરો. ત્યારે દુષ્યંત રાજા એ સ્વીકાર કર્યો નથી, ઓળખવાની પણ ના પાડી છે. જોકે ઓળખવા માટે નિશાની સ્વરૂપે દુષ્યંત રાજાએ વીંટી તો આપી જ હતી, પણ એ ક્યાંક કોઈ શ્રાપના કારણથી ખોવાઈ ગઈ હતી. એટલે પણ આ તો ભાગવતજીની કથા સત્ય હોય એ તો સ્વીકારવું જ પડે, અને સત્ય માટે જ આ ભાગવતજીની કથા છે. માટે એ વખતે ભલે ન પાડી દુષ્યંતે, પણ સત્યને જળવાઈ રહે તે માટે આકાશવાણી થઈ કે હે દુષ્યંત, આ શકુંતલા તારી પત્ની છે, તમે ગાંધર્વ લગ્ન કર્યા છે, અને આ પુત્ર ભરત એ તમારો પુત્ર છે. પછી તો ભરતને આખું રાજ્ય સોંપી અને ભરતે ઘણા અશ્વમેધ યજ્ઞો કર્યા. 1000 બ્રાહ્મણોને, દરેકને 13,084 ગાયો દાનમાં આપતા. આવા ભરત પરાક્રમી હતા. આ ભરતે 27,000 વર્ષ સુધી
એક ચક્રીય રાજ્ય કર્યું છે. અને અંતે તે વનમાં ગયા અને બધી કથામાં કહ્યું તેમ બધું છોડી દીધું, પ્રભુની શરણાગતિ સ્વીકારી. સુખદેવ પ્રભુ એ સુંદર મજાની કથા પરીક્ષિતજીને સંભળાવી. રંતિદેવ નામના તપસ્વી ઋષિની કથા એ ભરત રાજાના વંશમાં થયા. 48 દિવસ સુધી કાંઈ ભોજન મળ્યું નહીં અને ભૂખ્યા તરસ્યા નિયમનું પાલન કર્યું છે. 49મા દિવસે આ રંતિદેવને થોડો ખોરાક અને જળ મળ્યું, ખાવા માટે શીરો. પણ એ વખતે ત્યાં અતિથિના રૂપમાં બ્રાહ્મણનો વેશ ધારણ કરી ભગવાન પોતે પ્રગટ્યા. તસ્મૈ સવ્ય ભજત્સો અન્નમાં દૈત્ય શ્રદ્ધયાન વિત્તઃ હરિમ સર્વત્ર સમ પશ્યન સભુક્ત્વા પ્રયયો દ્વિજઃ. રંતિદેવે જોયું, રંતિદેવને તો પૃથ્વી ઉપર બધા જ જીવમાં ભગવાન જ દેખાતા હતા. ખોરાક બ્રાહ્મણને આપી દીધો. બ્રાહ્મણ રૂપે પધારેલ પ્રભુ પરમાત્મા લઈને ગયા. ત્યાં તો એક ચાંડાલ આવ્યો, એમણે જળની માગણી કરી. હવે રંતિદેવે જળ પણ આપી દેવું પડ્યું, કારણ કે બધાની અંદર ભગવાનના દર્શન કરતા હતા. અંતકાળે આ રંતિદેવ ઉપર ઘણી કૃપા થઈ. રંતિદેવની પાસે ભગવાન પોતે જ કોઈને કોઈ રૂપે આવી રીતે પધારતા અને એના કારણથી અતિ કરુણા અને કૃપા રંતિદેવ ઉપર કરી તથા અંતે એમને મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ છે. આવી સુંદર મજાની કથા કહેવામાં આવી છે. દ્રૌપદીની કથા, દ્રૌપદી, રાધા અને સીતાજી, આ 3 સ્ત્રીઓ એ અયોનિજા છે. એટલે કે આ ત્રણેય કોઈ ગર્ભાધાન કર્યું નથી અને એટલે એમનું મૃત્યુ પણ નથી થયું. અને અત્યારે પણ આ ત્રણેય છે જ. અહીંયા પણ કથામાં આ ત્રણેયની શક્તિ વધારી શકે છે. બૃહદ્રથ રાજા એની કથા કહી છે અને એને માનવ શરીરના અડધા 2 ટુકડા એમની 2 રાણીને જન્મ્યા અને બંને રાણીના 2 ટુકડાઓને તેમણે ફેંકી દીધા. પછી એક જરા નામની રાક્ષસીએ આ બંને ટુકડાઓ લઈ લીધા અને જીવ એમ બોલી બંને ટુકડા સંધાઈ ગયા. અને જરાએ આ ટુકડાને સંધાન કર્યું એટલે જરા સંઘ એનું નામ પડ્યું અને મહાપરાક્રમી એવા દિવ્ય આ રાજા જરાસંઘ પ્રગટ્યા છે. એનો જન્મ
આવી રીતે થયો છે. સુખદેવ પ્રભુ દિવ્ય મજાની કથા પરીક્ષિતજીને સંભળાવે છે. પરીક્ષિતજીના પૂર્વજો કોણ હતા એની પણ કથા કહી. એના વંશમાં, પરીક્ષિતજીના વંશમાં હવે પછી કોણ કોણ થશે, ક્યાં ક્યાં વંશના રાજાઓ થશે, કેટલો કેટલો સમય સુધી રાજ કરશે, એ ભવિષ્ય કથનની પણ બધી જ કથાઓ પરીક્ષિતજીને સંભળાવી છે. આવી આ અગમવાણી ભવિષ્યની કથા પણ કહી અને સુખદેવ પ્રભુ કહે છે એ બધી ઘટના એ રીતે જ પછી થઈ છે. સહસ્ત્રાર્જુનની કથા આપણે સાંભળી. આ અર્જુન 7 દ્વીપોનો રાજા થયેલો. સહસ્ત્રાર્જુનને શ્રી હરિના અંશ સ્વરૂપ દત્તાત્રેય ભગવાનની કૃપા હતી અને એના કારણથી યોગ તથા ઊંચામાં ઊંચા ગુણો પ્રાપ્ત થયા છે. અને એમ કહેવામાં આવ્યું છે કે સહસ્ત્રબાહુ અર્જુનનું નામ માત્ર લેવાથી કદી ધનનો નાશ થતો નથી. આમ આવી સહસ્ત્રાર્જુનની કથા પણ છે. એ કથા ભાગવતજીમાં કહેવામાં આવી છે. માટે એ કથા એ કોઈ કાલ્પનિક વાત નથી. સહસ્ત્રબાહુ અર્જુન એનામાં પણ આ દત્તાત્રેય ભગવાનની કૃપાના કારણથી આવી સુંદર મજાની દિવ્ય એવી શક્તિ પણ આવી છે. કુંતા માતાની કથા પણ સંભળાવી છે. કુંતા માતાએ પણ સૂર્યદેવને બોલાવી સૂર્યપુત્ર પ્રાપ્ત કર્યો છે. અને પછી 5 પાંડવોની પણ તે માતા બન્યા છે. એની કથા પણ પરીક્ષિતજીને સંભળાવી છે. આ કુંતાજીની અને પાંડવોની વિસ્તૃત કથા એ મહાભારતના સમયમાં અને મહાભારતની કથામાં વિસ્તૃત રીતે કહેવાની હતી અને કહી છે. ત્યાર પછી વાસુદેવ એમની કથા, વાસુદેવના ભાઈઓ 10 ભાઈ હતા એમની કથા સંભળાવી. વાસુદેવ ના ભાઈઓ તથા એના પુત્રોની કથા પણ પરીક્ષિતજીને સુખદેવ પ્રભુએ સંભળાવી છે. અને સુખદેવ પ્રભુ હવે પરીક્ષિતજીના પૂર્વજ એમની કથા સંભળાવવા જઈ રહ્યા છે. એ કથા પરીક્ષિતજીએ કહ્યું છે કે ગુરુદેવ પ્રભુ મને એ કથા વિસ્તૃતપણે સંભળાવો. મને મારા પૂર્વજ એમની કથા એમાં અતિશય રસ પ્રીતિ છે. માટે તમે મને એ સુંદર મજાની કથા સંભળાવો. આથી
પરીક્ષિતજીની ઈચ્છા અને પ્રીતિના કારણથી સુખદેવ પ્રભુએ હવે પરીક્ષિતજીને એમના પૂર્વજની કથા એટલે આ કથા 10મા સ્કંધમાં આવે છે. તે 10મા સ્કંધ ને ભાગવતજીનું હૃદય કહેવામાં આવ્યું છે. એ કથા સુખદેવ પ્રભુ વિસ્તૃત રીતે પરીક્ષિતજીને સંભળાવવા જઈ રહ્યા છે. આપણે પણ એ કથા સાંભળે અને એની પહેલા કીર્તન કરે છે. દરેક કથામાં સુંદર મજાના કીર્તન કરીને પછી જ આ 10મા સ્કંદની કથા શરૂ કરવાની એવો અનુરોધ છે. આથી આપણે આપણી કથાને ટૂંકો વિરામ આપીશું. બોલીએ ભાગવત ભગવાન કી, વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કી જય. કથાને ટૂંકો વિરામ આપીશું. હે પ્રભુ, હે નારાયણ ભગવાન,